સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાનમાં સેમિસ્ટર 2માં પાઠ 11 પ્રકાશ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા જોઈ લઈએ. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે તેને આભાસી પ્રતિબિંબ કહે છે. બીજી ખાલી જગ્યા. બહિર્ગોળ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. જવાબ આવશે બહિર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. ત્રીજી ખાલી જગ્યા. ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. જવાબ આવશે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. ચોથી ખાલી જગ્યા. જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે તેને ખાલી જગ્યા પ્રતિબિંબ કહે છે. તો જે પ્રતિબિંબને પડદા પર આપણે મેળવી શકીએ મિત્રો, તો એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. પાંચમી ખાલી જગ્યા. અંતર્ગોળ ખાલી જગ્યા વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી. જવાબ આવશે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબને ક્યારેય પડદા પર આપણે મેળવી શકતા નથી. પ્રશ્ન 2, સાચા વિધાન સામે ટી એટલે કે ટ્રુ અને ખોટા વિધાન સામે એફ એટલે ફોલ્સ પર નિશાની કરો. પહેલું, બહિર્ગોળ અરીસા વડે આપણે ચટ્ટું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. એફ ફોલ્સ એટલે કે ખોટું છે. બીજું, અંતર્ગોળ અરીસો હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચે છે. એફ ફોલ્સ એટલે ખોટું વાક્ય છે. ત્રીજું, અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક વિવર્ધિત અને ઉલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. ટી ટ્રુ એટલે કે સાચું વાક્ય છે. ચોથું, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી. એફ ફોલ્સ એટલે કે ખોટું વાક્ય છે. પાંચમું, અંતર્ગોળ અરીસો હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. એફ ફોલ્સ એટલે કે ખોટું વાક્ય છે. પ્રશ્ન 3, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. કોલમ 1માં પહેલું, સમતલ અરીસો. જવાબ, પ્રતિબિંબ ચટ્ટું અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે. બીજું, બહિર્ગોળ અરીસો વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી. ત્રીજું, બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે. ચોથું, અંતર્ગોળ અરીસો દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર વાપરે છે. પાંચમું, અંતર્ગોળ લેન્સ પ્રતિબિંબ ચટ્ટું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે. પ્રશ્ન 4, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતા આપો. જવાબ, સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે. 1, પ્રતિબિંબ આભાસી અને ચટું હોય છે. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ જોવા મળે છે. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રતિબિંબની ડાબી જમણી બાજુ ઉલટાય છે. પ્રિય મિત્રો, તમને ખબર હશે આપણે રોજે રોજ અરીસામાં આપણે આપણું મોઢું કે તૈયાર થઈને આપણે જોતા હોય છે. એ સમતલ અરીસો છે અને એમાં આપણે જે પ્રતિબિંબ જોઈએ છે એમાં આ લાક્ષણિકતાઓ આપણને જોવા મળતી હોય છે. બરાબર, એટલે એને યાદ રાખવા માટે આપણે ઝાઝી મહેનત પણ નહીં કરવી પડે
કારણ કે એ વસ્તુને આપણે રોજબરોજ અનુભવતા જ હોઈએ છીએ. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન 5. અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય છે. તમારી શોધની ચર્ચા કરો. ઘણીવાર વિકલ્પમાં એક વાક્યના પ્રશ્નમાં જવાબ પૂછાતો હોય છે, એટલે અગત્યનો છે. જવાબ: અંગ્રેજી ભાષાના આપેલ મૂળાક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે. A, H, I, M, O, T, U, V, W, X અને Y. આ એવા અક્ષરો છે, કેપિટલ લેટર્સ, કે જેને આપણે મિરરમાં જોઈએ ને તો એની મિરર ઇમેજ પણ એવી ને એવી જ દેખાય છે. બરાબર? ખાસ યાદ રાખજો, આમાંથી કોઈ પણ તમને પૂછાઈ શકે, એમ વિકલ્પમાં બી પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા મૂળાક્ષરનું સમતલ અરીસામાં પ્રતિબિંબ મૂળ મૂળાક્ષર જેવું જ હોય છે. એવો પ્રશ્ન પણ તમને પૂછી શકાય. પ્રશ્ન 6. આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય. જવાબ: જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય. સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે. પ્રશ્ન 7. બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચેના તફાવત આપો. અગત્યનો પ્રશ્ન છે. ઘણીવાર આ તફાવત પરીક્ષામાં પૂછાતો હોય છે. બહિર્ગોળ લેન્સ તે કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે, એટલે એમાં કિનારીનો ભાગ પાતળો હોય અને વચ્ચેનો ભાગ જાડો હોય છે. અંતર્ગોળ લેન્સ તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે. બહિર્ગોળ લેન્સ કરતાં ઉલટું. બરાબર? બહિર્ગોળ લેન્સમાં બીજો આપણે મુદ્દો જોઈ લઈએ. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય નહીં. ત્રીજું, બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાતું નથી. પ્રશ્ન 8. બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક એક ઉપયોગ જણાવો. જવાબ: બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં સાઇડ મિરર તરીકે પાછળના વાહન વ્યવહારની હિલચાલ જાણવા માટે થાય છે. બીજું, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે થાય છે. મિત્રો, પરીક્ષામાં એવી રીતે પણ ઘણીવાર પ્રશ્નો પૂછાતો હોય છે કે વાહનોમાં સાઇડ મિરર તરીકે શાનો ઉપયોગ થાય છે, તો એનો જવાબ આપણે શું આપીશું? વેરી ગુડ, બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. અને જો એવું પૂછાય કે કાર કે સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે કયા અરીસાનો ઉપયોગ થાય છે, તો આપણે શું જવાબ આપીશું? ખૂબ સરસ, જવાબ આવશે અંતર્ગોળ અરીસો. પ્રશ્ન 9. કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે? જવાબ: અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે. પ્રશ્ન 10. કયા પ્રકારનો લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે? જવાબ: અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે. ફ્રેન્ડ્સ, જુઓ, કન્ફ્યુઝ નહીં થવાનું. અંતર્ગોળ અરીસો એ અલગ વસ્તુ છે અને અંતર્ગોળ લેન્સ પણ અલગ વસ્તુ છે.
જ્યારે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો એ વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે, જ્યારે અંતર્ગોળ લેન્સ એ ફક્ત આભાસી પ્રતિબિંબ જ આપે છે, એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ આપી શકતું નથી. પ્રશ્ન 11 થી 13માં સાચો વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન 11. વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ખાલી જગ્યા વડે મળે છે. એ. અંતર્ગોળ લેન્સ, બી. અંતર્ગોળ અરીસા, સી. બહિર્ગોળ અરીસા કે ડી. સમતલ અરીસા. સાચો જવાબ છે બી. અંતર્ગોળ અરીસા. પ્રશ્ન 12. ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. એ. 3 મીટર, બી. 5 મીટર, સી. 6 મીટર કે ડી. 8 મીટર. સાચો જવાબ આવશે સી. 6 મીટર. પ્રશ્ન 13. મોટર કારનો રિયર વ્યૂ મિરર સમતલ અરીસો હોય છે. ડ્રાઈવર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઈવર તેના રિયર વ્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે. તો ડ્રાઈવરને ટ્રકનું પ્રતિબિંબ ખાલી જગ્યા ઝડપથી તેના તરફ આવતું જણાશે. એ. 1 મીટર પ્રતિ સેકન્ડ, બી. 2 મીટર પ્રતિ સેકન્ડ, સી. 4 મીટર પ્રતિ સેકન્ડ કે ડી. 8 મીટર પ્રતિ સેકન્ડ. સાચો જવાબ છે સી. 4 મીટર પ્રતિ સેકન્ડ. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું વૈજ્ઞાનિક કારણ. વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે, સમજાવો. જવાબ. બહિર્ગોળ અરીસાની સામે કોઈપણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચતું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે. પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહન વ્યવહાર દેખાય છે. આથી વાહન ચાલક સાઇડ ગ્લાસ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલા વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. માટે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. ફ્રેન્ડ્સ, વૈજ્ઞાનિક કારણ મહત્વનું છે અને તૈયાર કરી લેવું તમારે, બરાબર. બીજું વૈજ્ઞાનિક કારણ જોઈ લઈએ. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. જવાબ. વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે. તેનાથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર દરે દૂર સુધી જાય છે, ઘણે જ દૂર સુધી જાય છે. પરાવર્તિત કિરણો ઘણી દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. બાળમિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો એકંદરે સરળ છે, તમારે તૈયાર કરી લેવાના અને આ ફ્યુચરમાં ફિઝિક્સ પોર્શનમાં પણ તમારે આ ભણવાનું આવશે. જો તમે સામાન્ય પ્રવાહ ના લેતા વિજ્ઞાન પ્રવાહ લેશો તો એમાં ફિઝિક્સમાં આ બધું ફરી ભણવાનું આવવાનું જ છે. એટલે અત્યારથી જ તમે એનો કન્સેપ્ટ ક્લિયર કરી લેજો. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યું હશે. વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે એને વધુને વધુ શેર કરજો. ફરી મળીશું. આવજો.